ભાદરેડ નજીકથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। એસએમસીની ટીમે વિદેશી દારૂથી ભરેલી ટ્રક ઝડપી પાડી છે। સાથે જ રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। લાખો રૂપિયાના દારૂનો જથ્થો ક્યાંથી આવી રહ્યો હતો અને ક્યાં જવાનો હતો? આ સમગ્ર રેકેટ પાછળ કોણ છે? પોલીસે 3 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદરેડ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। બાતમીના આધારે ટીમે એક ટ્રકને રોકી તપાસ કરતા તેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। તપાસ દરમિયાન કુલ 16,414 નંગ વિદેશી દારૂની બોટલો કબજે લેવામાં આવી છે, જેની અંદાજિત કિંમત ₹78 લાખ ગણાવવામાં આવી રહી છે। પોલીસે ટ્રક સાથે રાજસ્થાનના એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કાર્યવાહી દરમિયાન ટ્રક સહિત કુલ ₹1.3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તપાસમાં અન્ય સંડોવાયેલા 3 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસ હવે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો સપ્લાય ક્યાં થવાનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહી છે। ત્યારે આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપારમાં સંકળાયેલા તત્વોમાં હડકંપ મચી ગયો છે। આપનું શું માનવું છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। નમસ્કાર।